દર્શક મિત્રો, વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ પાસે મુખ્ય રોડ પર ગત 18મી માર્ચે મોડી રાત્રે એક મહિલાએ ભારે હોબાળો મચાવી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મહિલાએ જાહેર રોડ પર તમાશો કર્યો, બસ આગળ સૂઈ ગઈ, પોલીસ સાથે ઝપાઝપી કરી ટ્રાફિક જામ કર્યો. ગઈકાલે મહિલા કેવડિયાથી તેના બોયફ્રેન્ડ સાથે નીકળી હતી. વરણામાં પોલીસ સ્ટેશનની હદ આવી ત્યારે તેના બોયફ્રેન્ડે તેને રિક્ષામાંથી ધક્કો મારીને ઉતારી દેતા મહિલા નીચે પડી ગઈ. કોઈ અજાણ્યા વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો. એમ્બ્યુલન્સે તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી. મહિલાએ સયાજી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને એટલે હોસ્પિટલ તરફથી વરણામાં પોલીસને જાણ કરવામાં આવી. સયાજી હોસ્પિટલની બહાર મહિલાએ ધમાલ કરી. મહિલાએ જાહેર રસ્તા પર જોરદાર હંગામો કરતા લોકોનું ટોળું ભેગું થયું. ઘટનાની જાણ થતાં જ 112 એટલે કે જનરક્ષકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિને કાબૂ લેવા માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો પણ બોલાવવામાં આવ્યો. પોલીસે લાંબી સમજાવટ અને પ્રયાસો બાદ મહિલાને કાબૂમાં લીધી હતી અને ત્યારબાદ પોલીસે તેને અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. એ દરમિયાન ઘટના સ્થળે ભારે ભીડ જામી ગઈ હતી. થોડા સમય માટે મુખ્ય રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.